વાવ-થરાદના લાખણીમાં ટેકાના ભાવે બાજરીની ખરીદીમાં થઈ રહેલા વિલંબ અને ખેડૂતોના ખાતા બ્લોક હોવાની સમસ્યાને લઈને આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને લાખણી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને પ્રશાસન સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। વિરોધ એટલી હદે વકર્યો કે ખેડૂતોએ મામલતદાર કચેરી પરિસરમાં જ બાજરી ઢોળીને તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો। અનેક વખત રજૂઆતો અને આશ્વાસનો મળ્યા હોવા છતાં હજુ સુધી સંતોષકારક નિર્ણય ન લેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે બ્લોક કરાયેલા ખાતા તાત્કાલિક ધોરણે ખોલવામાં આવે અને ટેકાના ભાવે બાજરીની ખરીદી પ્રક્રિયા વિના વિલંબે શરૂ કરવામાં આવે। જિલ્લાના અંદર ખેડૂતો ક્યાંક ને ક્યાંક જે બાજરીના ટેકાના ભાવે જે ખરીદી કરવાની હોય છે ત્યાં લાખણી તાલુકાના જે ખેડૂતોના જે ખાતા છે તે બ્લોક કરી દેવામાં આવે છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક વાવ-થરાદના અંદર વિરોધ છે તે આજે જોવા મળી રહ્યો છે। લાખણીના જે મામલતદાર કચેરી છે ત્યાં ટેકાના જે ખેડૂતો છે તે પોતાની બાજરી જે ટ્રેક્ટરમાં ભરીને ખુદ મામલતદાર કચેરી ખાતે પહોંચે છે ને ટૂંક સમયના અંદર રજૂઆત કરશે। આપણી સાથે અહીંના ખાસ આગેવાન છે, કોંગ્રેસના પ્રમુખ પણ છે, તે પણ આપણી સાથે જોડાયેલા છે। ખેડૂત પણ છે, શું કહેશો, શું રજૂઆત છે તમારી? શું કહીએ, સરકારે ટેકાના ભાવે બાજરીની ખરીદીની જાહેરાત કરી છે, સરકાર ખરીદતી નથી। સરકાર વારંવાર ખેડૂતોના ખાતા બ્લોક કરે, કોઈ કરતી એ નહીં। અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી, અહીંયા કલેક્ટરને રજૂઆત કરી, ડીએસને રજૂઆત કરી, એમણે અમારી કોઈ રજૂઆત ના હોઈ। આજે અમે બધા ટ્રેક્ટરો બાજરી ભરીને ખેડૂતો આવ્યા, મામલતદાર ઓફિસ ખરીદી ને કે આ બધે ટ્રેક્ટર એને ભલે મોટો અમારા ટ્રેક્ટર ને બાજરી ચીને એનું ખરીદી હતી। કેટલા ખાતા બ્લોક કર્યા છે? 2787 ખેડૂતોની નોંધણી થઈ, 2700 ખાતા બ્લોક કર્યા છે। એમાં અમે વારંવાર રજૂઆત કરી, અમે આ બધા મિત્રો સાથે મળી અને કલેક્ટર ઓફિસે રજૂઆત કરી, છતાંય